ભુજ તાલુકાના ચીકણી ગામની સીનમાંથી બાવળની જાળીમાં છુપાયેલ શખ્સને ટપારતા તેમના કબજામાંથી દેશી બનાવટની સિંગલ બોરની બંદૂક મળી આવતા તેમની સામે આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો. ભુજ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ભુજ તાલુકાના ઝીકડી નજીક ગામ તરફમાં પેટ્રોલિંગમાં ત્યારે ગાડીમાં એક શંકાસ્પદ ઈસમ હાથમાં કોઈ વસ્તુ લઈને શંકાસ્પદ પ્રવૃત્તિ કરતો હોય ત્યારે તેને બોલાવતા તેમના કબજામાંથી હથિયાર મળી આવ્યું હતું. સિંગલ બેરલ દેશી બનાવટની બંદૂક સાથે આ શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. અનવર રમજુ મંદરિયા ઉંમર વર્ષ 30 રહેવાસી બોલાડી તાલુકો ભુજ વાળાના કબજામાંથી દેશી બનાવટની બંદૂક કબજે કરી તેમની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર કાર્યવાહી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જેબી જાદવ, એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર HR જેઠી, સબ ઇન્સ્પેક્ટર જેબી જાદવ તથા સ્ટાફના નિલેશભાઈ ભટ્ટ, ધર્મેન્દ્રભાઈ રાવલ, શક્તિસિંહ ગઢવી, જીવરાજભાઈ ગઢવીના લોકોએ કરી હતી.